હાલો હાલો. પ્રથમ પહેલા તો રળિયામણી અને રઢિયાળી એવી રીત રિવાજને જાણનારી, હવે એમ કરો તો પછી બીજાને હોપી દો ફરવા. તમે મને બોલાવ્યો છો, હું આવ્યો, તમે પેલા સમજી લ્યો વાત. ટાઈમ પાસ કરો મત, બીજું કેવી રીતે આમ દોડવા મળે છે આમાં? માટે કાંઈક મેળે રાખો, બધું હુતીર આવી જાહે. એવું તો આમાં હાલ્યા જ કરે ભાઈ, પહેલેથી હાલ્યો જૂનું જૂનું તમને કહું. વાતડિયું વગર તાળિયું હતો હોય, જણ જણ જુજવ્યું, જેડા જેડા માનવી હતો, હેડી હેડી વાતડિયું. કારણ કે વારો એવો હાંજે આવે ને, અને આ બોલવા વાળાને જ પીડા હોય, ગાવા વાળા હોય એમાં વાતો ન આવે. તમારે પૈસા નાખવાથી બધું હાસું, પણ બધું ભેગું જ હોય. નકરા રોટલાય નું હાલે, નકરું ફરસાણે નું હાલે, બધું હોય તો હુતેરીએ સમતોલ. ભાઈ રળિયામણી અને રઢિયાળી અને પવિત્ર ને પાવન ને પરોપકારી ને પુરુષાર્થી ધરતી, જેની માથે પરબના પીરનો નેજો ફરકે છે ઈ ધરતી, અને ઈ ધરતીમાં ગૌ માતાની સેવા થાય છે. અહીંયા કોઈ સમાજ નથી, અહીંયા ગૌ સેવા સમાજ મળ્યો છે. બધાયના ત્રણમાં મનસુખ વસોયાના જય ગૌ માતા અને જય પરબના પીરની જય હો. આ કોઈ જ્ઞાતિ જાતિ નથી, આજ તો ગૌ સેવા સમાજ અને ગૌ સેવા સમાજને આંગણે સેવા સમાજ મળ્યો છે. પરમવંદની પરમ પૂજ્ય બાપુની હાજરી છે. ભારત ભૂષણ ધર્મભૂષણ સંત બેઠા હોય, રાજેન્દ્રદાસ બાપુની હાજરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતની હાજરી, અનેક મહાપુરુષોની હાજરી, વિજય બાપુની હાજરી, આપ જેવા સેવાના ભેખધારીની હાજરી. હું કોઈનું નામ નથી લેતું, બધા સેવાના ભેખધારી અને એની હાજરી. એટલે જ કવિને કેવું પડે, કઈ વાહળીએ વળુમતી ને નવલખ થેનું નાથ, પણ હરિવર ફેરનાથ, એ તું સુબાન લેતો સાંભળા. હાલો જરાક મેળે રાખજો, જરાક ઈકો રાખજો. કારણ કે આમાં શું છે, 2-3 કલાક છે વગાડતા હોય, બધા થાકી ગયા હોય. પણ મારે પ્રસંગ એ કેવો છે કે ગાયને મા તરીકે સ્વીકારીએ, બહુ મહાન પુણ્યનું કામ છે, પણ હૃદયથી સ્વીકારીએ તો. આટલા બધા વડીલો, બહેનો, માતાઓ બેઠા છો, ખાલી એક જ વાત વિચાર કરીએ કે મારે ગાયનું દૂધ ને ગાયનું ઘી ખાવું છે, તો ગા પોતાના પગમાંથી આ જગતમાં ઊભી રહે, એમાં ફેર નથી. મારે તમારે એ પ્રતિજ્ઞા કરવાની જરૂર છે કે મારે મારા સંતાનને ગાયનું દૂધ ને ગાયનું ઘી ખવડાવવું છે. એ ન મળે ભાઈ. સવારમાં ઘણા બહેનોને એવી માનતા ટેવ હોય, કપાળમાં સાંડલો કરે ગાયને, કૂતરાને કાન જેટલું રોટલાનું બટકું દે, ભલું કરજો માં. એમાં શું ભલું કરે? ખડનો એકાદો ભૂળો નાખ તો ભલું કરે? જરાક વગાડ ને જંતરની જેવું કંઈક આમાં મેલ કરીને વગાડ. આપણે તો આમાં ગાતા કાંઈ આવડતું નથી, એમને હાલે છે ભાઈ. હા, પણ આમાં ઘણા સુરીલા બેઠા, કાંઈ ફગ્યું અહીં ફગ્યું, એલા ફગેલું છે બધું, કાંઈ આવડતું જ નથી. એલા નદીમાં સૈયા ઉભા હોય, પૂર આવે, આડા થઈ જાય, પૂર વિજલ પાછા ઉભા, બાવળ હજડથી ઉભા, નોળિયા હોતા નીકળી જાય, અકડ થયા ઉગલી ગયા છે. નૈમા સહી પરબના પીરને ગેમા છે ભાઈ, નૈમા સહી પરબના પીરને ગેમા છે. આટલી બહેનોની હાજરી છે, એ મને બહુ મોટી વાત. નગર આજના પ્રોગ્રામમાં ઘણા બહેનો નથી આવવા દેતા. હુઈ જાવની સામે હુઈ જાવની નથી આવવા દેતા. કોક કપલીનું હોય, એલા હારા કામમાં પોતે નો આવે, બીજા નો આવે. એક જણો મને કે અવળાટાની કપલીને કહેવાય, એક જણો મને કે ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે. ઈ ત્રાહાટાની કપલીને. હે ભાઈ, કૌરવો એ ભેગો રાખ્યો શકુની તો ખહરો કડવી નાખ્યો, અને પાંડવોએ નહોતો રાખ્યો તો હિમાલય સુધી પુગાડ્યો. ઝીણી ઝીણી થઈ, એમાં થઈ ગઈ જાડી. અને હે ભાઈ, અને અમુક લાહી લાઈન હોય, લાહી લાઈન બહુ સારી, કાયમ નો આપો, નડે નહીં, આટા નહીં ને. હે ભાઈ, આ ભાઈને તાળીઓના ગગડાથી વધાવો નકર અમારા સાહિત્યકારમાં પૈસા નો નાખે. ધન્યવાદ છે ભાઈને, તાળીઓના ગગડાથી વધાવો ગાયનો પ્રેમ નકર અમારામાં પૈસા નો નાખે. બિરજુભાઈ ગાતા હોય, બેનું ગાતી હોય તો હજી પૈસા ઉડાડે. અમારામાં કોઈ અમે કે ભાઈ કાપડી આવી
તઈ તો હાલું એમ થાય કે આવતા જન્મમાં છોકરી થઈ જાઉં. આમથી 10% ઘટે છે. એકનો વારો તો આવે ગાંઠિયામાંથી રોટલીમાં 10% ઘટે. ભાઈ આટલી માતાઓ બેઠી અને દીકરી નો ગમે. દીકરો જન્મે તો આખા કરીને અને પાછું અમાન્ય બાબુ આવ્યું, અમાન્ય બાબુ આવ્યું, અમાન્ય બાબુ. હું છે બાબુ આવ્યું છે તો મણ હક પણ ગોઠવા નકર સિંદોર સોપડવો જો. એટલે સિંદોર સોપડવો જો એટલે પૂરા લાઈનમાં નહીં, કુવારા કંપનીની નોખી છે ને લાલતી થાકા બાકી રહી ગયા. એ હાસ્યની પાછળ મારા વહાલા સ્વજનો મારો ગંભીર પ્રયાસ છે. દુઃખની વાત છે. બેઠેલા તમામ મારા વહાલા સ્વજનોના ચરણમાં મનસુખ ગોસોયાના વંદન સાથે મારી અરજ છે કે દીકરો ને દીકરીનો ભેદ ભૂલી જાઓ. દીકરો ને દીકરી આપણે આંગણે જન્મે છે એના આપણે પાલક છે. માલિક તો મારો નાથ શ્રી હરિ પ્રભુ પોતે છે. આપણે તો એના પાલક. પણ દીકરી જન્મે દાખા કરીને કોઈને હક નહીં. દીકરી જન્મે તો એમ કે અમારી લક્ષ્મી આવી, પહેલી દીકરી જન્મે તો લક્ષ્મી આવી, લક્ષ્મી. બીજી જન્મે એટલે રાખે આપણે કૃષ્ણ ઓલે થાય બધું. ત્રીજી જન્મે કોકની ઘીરે જાય 15 દિવસ કાપડી હોગમાં 15 દિવસ બેઠા હોય અડધા. તો આપણે કે હું થયું પૂરું થઈ ગયું. તત ઘરમાં જ બાયું રોવા મળે. આપણે કે થયું હું 2 હતી ને ત્રીજી મરી નકે મારી નાખી. આજે હું ને તમે રસ્તો ભૂલ્યા છીએ એનું પરિણામ આપણા નિર્દોષ સંતાનો ભોગવે છે. પાપ મા બાપે કર્યું ફળ સંતાનો ભોગવે છે. ગાય માતાની સેવા કરીએ ખૂબ સારી વાત. તમે પૈસા આપો ખૂબ સારી વાત. પૈસા છે તમે આ વાપરતા નથી, વાવો છો. પૈસાના 3 પ્રકાર હોય. વેડફી શકાય, વાપરી શકાય ને વાવી શકાય. આ તમે વાવો છો. આ પેઢી સુધી તમારા વંશ વેલાને કાયમને માટે મારી માં આશીર્વાદ દેતી રહે. આ પૈસા વાવો છો તમે. બાકી ઘણા મધમાખીને જેમ પૈસા ભેગા કરે, વાપરે નહીં, દાટીને મરી જાય, બીજાને કાયમ આવે. એ ભાઈ કાનજી ફૂટા દુહો કેતા કઈ ધરતી ફરતી રહે પણ ધરતી ફરતી રહે ને રહે એક ઈમાન. मेरी कर मर गया आओ हिंदू और मुसलमान. मेरी कर मर गया हिंदू और मुसलमान. मारा नाथ ने बात राखवी છે ઈ વખતની માથે વાતો છે હાલતા વા. પણ વિધેલા વિધાય ને વણ વિધેલા તો વનમાં ફરે. એ રાજુ જંતર વગાડ એ મારો વહોયાનો જીવતા તમડો ઠરે. મારા નાથને વાતું રાખવી ઈ વખતની માથે વાતું છે. ગાય માતા કઈ વહાળીએ વળુમતી 9 લખ તેનું નાથ હરિવર ફેરના હાથ તું સુબન લેતો સાંભળા. આજ માં દુખી થાય છે. બાપુજી માપે. ખૂટિયા તમે જોજો ગમે ત્યાં માથું મારીને કરી જાય. હમોય કોઈનો એ ખૂટિયા છે, ખૂટિયા કાં જાની ખૂટિયા મૂકે. એ ભાઈ અરે માણા વાહે પડી જાય તો મૂળિયા કાઢી નાખે. કેરીની ગોઠલીમાંથી ગોઠલી કાઢીને મુખવાસ કરી નાખે એમના માણા. અને ઈથી ને આગળ બેનું તો આંબાને એમ હતું કેરી દે હું 2 માણા રખા સાલોતરા છોકરા શું છે ગોઠલું વાવશે બીજો આંબો થાય. બાયું કે જોખમાં આવીશ. ગોઠલીમાંથી 10 તો મરીને એમાંથી ગોઠલી કાઢીને મુખવાસ કરે. લ્યો કેસર કરીને ગોઠલીને મુખવાસ પાછા સમજે જ નહીં કોઈ રીતના. આપણે બેનું કરતા કંપની આગળ. આ તો બીટી કપાવ્યા પછી ખૂચી રહેવું. નકર મોટરસાયકલ એક ને ટાંકી 2 પેટ્રોલ હુંકાડે ને ગાંઠલેટ ચડાવે અને લોઢાનો મગજ ફેરવી નાખે. તમે જોજો લીવર મારો ને પિસ્ટન બોલે શું કહેતો એ આમ થોડું હોય, એ આમ થોડું હોય, આમ થોડું હોય. ભલામાના પેટ્રોલ હુંકાડીને વેતું કરીને હવે ગાંઠલેટ ચડાવો છો. પણ માણા મૂકે ઇતિહાસનો તમને દાખલો દો. મંથરાએ બટકું ફેર્યું કઈ ને ઝેર છડ્યું રઘુકુળ ને ઉતર્યું ક્યાં દરિયો વટી રાવણના કુળનો કહરો કાઢી નાખ્યો. મિત્રો એ બારો બાર એ ભાઈ પુલ બાંધીને અહીંયા મારે એ વાત કેવી હતી કે આ સ્વયંસેવકો જે ગાયની સેવા કરી રહ્યા છે, આ સ્વયંસેવકો માથે તમને વિશ્વાસ છે. ઠેઠ સુરતથી આ કાર્ય સંભાળો છો તો એ સ્વયંસેવકોને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી લ્યો. મિત્રો સ્વયંસેવકો થકી છે ને બધું. આ સ્વયંસેવકને 2 પાત્રો ભજવા પડે. મેં જોયું અહીં કણ કહેતા એ પાણી લાવે એટલે તો અહીં ગાડલું પાથર્યું હોય. એક જણ આમ થયું કે અહીં કેમ પાથર્યું, બોલ ની અહીં કેમ પાથર્યું કે ભાઈએ કીધું એનો ખબર ઊંકે લઈ જા.
કે પણ કીધું પણ લઈ જા ની સંયમ સેવક છે તો નો રહેવાય સંયમ સેવક સમજો બોર્ડ મારી શું ફરક વળી અહીંથી ગાભો ન્યા પાથરે એ ન્યા જ આમ ખખેરીને ગાભો પોળો કરે ને તો એકદમ આવે આમથી અહીં કાપા છે રે કે ભાઈએ કીધું એનો ખબર હું નીકળી જાય કે પણ ભાઈ 2 વાર ફેરવું ભાઈ કે 2 વાર ની 10 વાર ફેરવું પડે સંયમ સેવક છે સમજો અને જ્યાં ન્યા પાસે ને ત્યાં એક જણો આલ્યો તો વાહે હાથ રાખીને રસ્તામાં કેમ પાછું ભાઈ કે ભાઈ 3 વાર ફેરવું 10 વાર ફેરવું પડે વાહના ઉપાડીની તો એને રીહ નો સડે સંયમ રાખે કાંઈ વાંધો નહીં હાલો હું ન્યા લઈ જાઉં કે ગાભાનું ખાનું કે હાલે નથી પાછું કેમ પગાર દેશો સંયમ રાખે ને સેવા કરે ને સંયમ સેવક કહેવાય. અમારા વહાલા યુવાનો વડીલો માતાઓ જે ગૌ સેવામાં સેવા કરતા હોય પછી તનથી કરતા હોય મનથી કરતા હોય ધનથી કરતા હોય આ તમામ સંયમ સેવકોને તાળીઓના ગગડાટથી વધાવી લ્યો મારા વાલા. આ તો બહુ મોટું પુણ્યનું કામ છે. ગાયો માટે તો માણસો શહીદ થઈ ગયા છે. આપણે શહીદ નથી થવું થોડો ટેકો દેવો છે. ટેકો ન દેવાય કોઈક દેતો હોય ને હાથ ન પકડીએ તો બહુ સારું. નકર અમુક કપલીનું કે તું લખાય માની મારે મોંડાવવું પડશે લે તો કપલીનું પહેલેથી જ ભાઈ હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે હોત નહીં મામો કંસ તો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે હોત નહીં કૌરવો તો પાંડવોને યાદ કોણ કરે હોત નહીં રાતે તો સૂરજને યાદ કોણ કરે હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે એ હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે. મોત ન હોત તો જિંદગીની કિંમત ન થાત. આ તો મરી જવાનું છે ને ભાઈ એટલે એમ છે મારે મરી જાવ મારે તાર રોકાવું ટાણું છટકવું પડે. એટલે મારી માતાઓ બેઠી છે અને અહીં ગૌ માતાની સેવા થાય છે. ઘણી કપલીનું ઘેરે બહુ જોરમાં હોય બાઈને મારવા મળે મારી હમ બોલે મારી હમ બોલે મારી હમ બોલે તારી હમ ન બોલે. ઘઉંનો કટો ખલાશે ખાંડ નથી ભૂગી નથી તેલ નથી છોકરા થીંગડાવાળા પાર્ટનર પીને ઊભી બજાર સીડે તને કહેવાય નહીં કામા કુઈટા કામે સીડ્યા તારી હમું પપ્પા હમું હોત બોલવું પડે. તા તો ઓલી કપલી નો આવે તારી પત્ની તારી વાઈફ તારી મિસિસ તારી ઘરવાળી તારી હમું બોલે નાખીની બે મારે છો કે કાઢી મોય મારે તો શેરની નગર રહેવા ન દો તારો હાડુભાઈ બનાવો ગાંઠિયામાંથી માંડ રોટલીમાં પાછા ગાંઠિયામાં લઈ જવા છે. એટલે મારા વહાલા યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના છે કે તમારા દાંપત્ય જીવનની માલિકો ભર્યો ભાઈદરો આનંદમય સંસાર હોય એમાં વિચારજો કોઈ સાઈડની વ્યક્તિ અગ્નિ ન મૂકી જાય નકર તમે જગી જાહો નીવડાઈ તાપશે. વિચારજો કમ ખાના ગમ ખાના ઓર નમ જાના. સત દેવીદાસ અમર દેવીદાસ ધન્યવાદ. પછી બીજા રાઉન્ડમાં વ્યારો આવશે તો આવશે નગર રામે રામ. હાલો હાલો મન મોતીને કાસ વીટ્યા પછી રેણ કરવા કઠણ હોય પણ પરબધામના શરણમાં બેઠા છીએ. અને એક પ્રસંગ યાદ આવ્યો અટાણે બહુ સારું આવે ભાઈ પણ એ અમરમાન દેવીદાસ બાપુને ભાઈ એ વખતમાં હેરાન કરવામાં બાકી નથી રાખ્યું. પણ અટાણે એવો ભાઈ આ સુવર્ણિકમાં આ નાના નાના યુવાનો જોઉં છું ને મને બહુ રાજી થાઉં. મને એમ થાય કે મા ભગવતીની પરબના પીરની ઈશ્વરની કેટલી કૃપા છે કે આ સુવર્ણ યુગમાં સંતાનોનો જન્મ થયો. એટલે એ આનંદ બહુ થાય અને ઈર્ષા હોત થાય કે હાલું અટાણે જન્મા હોત તો સારું હતું. આ ખંભેથી બાહુ બીજીને ગોઠણેથી પાયસાના ફાળા બીજા સડાવીને એટલે ભૂગ્યા. પણ એમાં મારો કહેવાનો હેતુ છે આ છોકરાઓ જે નાના નાના જો અહીં પૈસા નાખતો હતો આમ બંડલ ઉપાડી લેતો હતો પૈસા નાખતો હતો એ જેના બાપનું હૃદય દરિયો હોય એના સંતાન મહાસાગર બને. હવે બાપુ આમ આંગળા વાળી ગયો એના છોકરા શું હોય ભાઈ અને મોર બેઠા હોય કઈ કરી કે વાહે બેઠું વાખું વળીને ખૂણામાં થાંભલીને ટેકે મોઢું ખુલ્લું હો ભાઈ. અને ઘણા બેનું નથી વખાણ કરતા એ અમાર મોનો હોજો બહુ 7 વાગે હોસરીની કોરે બે હારી હોય 1 વાગે આવી તોય ન્યા જ બેઠો હોય એ વજન વૈધો કહેવાય. હોય બેટા એક બીજી વાત કહી દો આટલા બધા વહાલા ગૌ પ્રેમી બેઠા છો ને એટલે ગાય માતાની હત્યા થાય છે એ અટકાવવી જોઈએ પણ કાંઈ ન કરી શકીએ ને તો હત્યા અટકવાનો પ્રયાસ આપણી કીધે થઈ શકે એમ છે. બેઠેલા વહાલા ગૌ પ્રેમીઓને મારી પ્રાર્થના છે કે ગાયના સાંભળામાંથી બનતા જોડા
એમાંથી બનતા કડીના પટ્ટા, એમાંથી બનતા પર્સ મોંઘે જે આવે છે ને એ વાપરતા બંધ થઈ જાવ તો ગૌ હત્યા ઓછી થઈ જાય, જિંદગી ભર વાપરો નહીં તો એક ગાને જીવાડ્યાનું પુણ્ય મળે. આ બહુ વિચારવાનું. કઈ વાહળ એવો બુદ્ધિ નવલખ ધેનું નાથ, પણ હરિવર ફેર હાથ. એ તું તો સુબાન લેતો ઈ સાંભળા, વાહળે વલુબતી નવલખ ધેનું નાથ, હરિવર ફેર હાથ તું સુબન લેતો સાંભળા. ભગવાન કૃષ્ણ ગાયની સેવા કરતો હતો, મને તમને એણે એ રસ્તો બતાવ્યો. આ સંતો મહાપુરુષો ગાયની સેવા કરતા હતા, એણે એ રસ્તો બતાવ્યો કે ભાઈ ગાયની સેવા કરી એમાં ઈશ્વર બેઠો છે, એમાં હું બેઠો છું. 33 કરોડ દેવતાનો વાહ આપણે ગાયમાં કહીએ છીએ, શાસ્ત્રોની પુરાણમાં પાકી સાબિતી છે. અને છતાંય આપણે ગાયને મા તરીકે સ્વીકારી, છતાંય હૃદયમાંથી ભાવ ઓછો છે. રખડતી ભટકતી ગાયને આપણે શું કહી? રેઠિયાર જાય, રેઠિયાર. એક બાજુથી માં કહી, ગાયને રેઢિયાર કહી તો આપણા પેઢીઓને કલંક લાગે. એ ગાય માતા છે એને રેઢિયાર ન કહી શકાય. આ બહુ વિચારવાનો મુદ્દો હે ભાઈ. એટલે તો એટલે માતાઓની હાજરી છે, આ સંતોની હાજરી છે. માં છે ને માં, મને 2 પાત્રો વિશેષ ગમે છે. એક માં અને બીજું દીકરી. એટલે મારે કઈ બાપુજી અરે વાંધો નથી. એક માં અને બીજું દીકરી, પણ માં માં છે. બાકી આ જગતમાં વગડાના વા છે. દીકરોય મહાન, પણ દીકરી 2 ઘરની જળહળતી જ્યોત છે. પણ માપે હોય તો માપે હે ભાઈ. લે તો એમ જ. પણ માના ખોળામાં દીકરો બેઠો હોય અને માં એની માથે ઓઢણું ઓઢાડી દે. ઓઢણું એટલે હાડી, હાડી એટલે હાડલો, હાડલો એટલે દુપટ્ટો વેચ બોલો એલા. અને પછી બજારમાં તોપું ફૂટતી હોય, ધીંગાણું થતું હોય, વરસાદની મેઘગર્જના થતી હોય, વીજળીના કડાકા થતા હોય, એ છોકરો માના ખોળામાં બેઠો હોય એને બીક ન હોય. માં બીતી હોય. છોકરો શું કામ ન બીવે? છોકરો વિચાર કરે કે મારી માથે મારી માનું ઓઢણું છે, પછી મારે કોના બાપની બીક. એમ આપણી માથે આવા સંતોનું ઓઢણું હોય, ધર્મનું ઓઢણું હોય, ગૌ સેવાનું ઓઢણું હોય તો આપણે યમરાજની બીક નથી. આપણી માથે સતનું ઓઢણું જોઈ મિત્રો, સતનું ઓઢણું જોઈ તો બીક નથી. એટલે માના ખોળામાં સંતાનની બીક ન હોય, પણ માના ખોળા કરતા સંતોની આગળ વાત કરી છે કે સંતોનો સ્વભાવ છે એવો, હે જનેતાની ગોદ ના જેવો. આ સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ ના જેવો. માના ખોળા જેવો એલા, જનેતાની ગોદ ના જેવો. આજે તમે પૈસા નાખો છો ને બાપા, ધન છે, આ પૈસા નથી. અહીંયા જે ગાય માતા માટે વાપરો, કોઈ ગરીબની દીકરીના કન્યાદાનમાં વાપરો, કોઈ ગરીબની દવામાં વાપરો, કોઈ સાધુ સંત માટે વાપરો, કોઈ ધર્મ માટે વાપરો, કે કોઈ આ દેશ માટે વાપરો તો એને ધન કહેવાય. અને બીજે ગમે એની આડાવળ આપણે પૈસા વાપરીએ એને પૈસા કહેવાય. એટલે જ કીધું કે ધર્મ વધે ધન વધે, ધન વધતા મન વધી જાય, મન વધે જગતમાં માન વધે, પછી તો વધત વધત વધ જાય. પણ ધર્મ ઘટાય તેથી ધન ઘટાય ને ધન ઘટતાય મન ઘટી જાય. પણ ધર્મ ઘટાય તેથી ધન ઘટાય ને ધન ઘટતાય મન ઘટી જાય. મન ઘટે આ જગતમાં માન ઘટે, પછી ઘટત ઘટત ઘટ જાય. પછી તો બધું ઘટવા મળે. તમારો સમય સારો હોય ને તો એ જગત તમને બોલાવે. આપણે ઘેરે કોઈ આવે ને માણા, રાજી થઈ જવું કે મારી માથે ઈશ્વરની સદગુરુની કૃપા છે, મા બાપની પિતૃઓની કૃપા છે, એટલે મારે આંગણે કોક આવે. ને કે બરકો તો ન આવે, એસી ટીસી ગમે એ લોકો નથી આવું. હું પણ સમજાશ નો આવેલા. સમય સમય બળવાન નહીં, પુરુષ બળવાન, કાબી અર્જુન લૂંટિયા ઓહી ધનુષ ઓહીમાં. 4 જણાનું જીવનમાં કોઈ દી અપમાન ન કરવું, એક ધર્મનું અપમાન ન કરવું. આપણી બાજુમાં બીજો માણા ગમે ધર્મ પાળતો હોય, ધર્મનું હેતુ જીવનું કલ્યાણ કરવાનો હોય. એક વ્રતનું અપમાન ન કરવું. ઉંમર થઈ ગયેલી વ્યક્તિ અમે બહુ વટ ન કરો તો શું છે આમ હાલો દાદા હાલો દાદા, પણ નથી હાલો તો થાકી ગયા બેટા. હું થોડી તમે સારી સેવા હતા ને અમે ફરફુરી થોડા થતા બેટા, થાકી ગયા ભાઈ. એટલે કે પણ હું જોડે પણ નથી થતું બાબા, થાકી ગયા. અને થાકી જાય. અટાણે આપણે જોરમાં હોય અને આમ થૂકી તો 10 ફૂટ સેટું થૂક જતું હોય, એનું શરીર થાકી જાય. થૂકવા જાવ કાં હોઠે છોટી જાય, કાં કાઠલે છોટી જાય, કાં બાહે છોટી જાય, કાં કાઢવો હોત પડે ના. લે તો
એ ભાઈ ગડફો કાઢવો હોત પડે. એટલે કોઈ દી વૃદ્ધનું અપમાન ન કરું, એક ગરીબનું અપમાન ન કરું. તમારી ફેક્ટરીમાં ગરીબ માણા હોય, ખેતર ગરીબ માણા મજૂરી કરતો હોય, કે આપણી પાડોમાં કોઈ ગરીબ રહેતો હોય, કે આપણા ગામમાં કોઈ ગરીબ માણા હોય, કે કોઈ ગરીબ હગો હોય, એનું અપમાન ન કરવું. શું કામ અપમાન ન કરવું? એ ભાઈ એનો સમય ન બોલો. એટલે મેં કીધું સમય સમય બળવાન નહીં પુરુષ બળવાન, કાબી અર્જુન લૂંટિયા ઓહી ધનુષ ઓહી બાણ. આમ અર્જુન ગાંડી સડાવે ભાઈ કાપડી, આમ સડાવે ને તો ધરતી આમ ધ્રુજવા મળે. 10 દિક્પાલની દાઢમાંથી ધરતીનો ગોળો વસૂટીને રહાતાળ જવાની તૈયારી, મેઘ ગર્જના થામણે, એટલે વીજળીના કડાકા થવા મળે. રાજુ તને કહું, અને ભગવાનની ઘરવાળીઓને મૂકવા જાય અર્જુન મૂકવા જાય ને તો વૈશમાં કાબા ભટકાણા. કાબા એટલે સોર એટલે લૂંટારા લૂંટારા ગુંડા ગુંડા લુખાયેલા. એટલે તો હા ભટકાણા કે અર્જુન ઉભો રહે, કે હું અર્જુન કે ઊભું રે નહીં ભાઈ, અર્જુન હો તો શું છે, ભલકા ભાંગી નાખી દીધા એલા. અને ગાંડી મહિના મળો એટલી વાર લાગી. સમજો ભગવાનની ઘરવાળી કે ઉતારો કરે કે અમે શક્રધારીની ગીરીથી ઓળખો, કે ઓળખીએ છીએ શકરડાવાળાની ગીરીથી. છો તમે કે હા, કે એની પાસે માલ છે, લુખાન લૂંટીએ શું થાય, લૂંટી ગયા એલા. એટલે એમાં તમારો મારો સમય સારો હોય ને, 10 જણા બર કે ભાઈ સાપી દેતા હોય, સાપી દેતા હોય, કે સાંજ કોફી 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 તો ઠંડુ 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 હાલો ઠંડુ, કે ઠંડુ નહીં, કે તો પાણી પીતા તો પાણી ભાઈ ને હમણાં પીધું. કે તમારી જેવો માણા મારે ફળીએ આંગણે કેદી આવે, તમારી જેવો માણા આવ્યો છે અહીં ઘડીક બાપા આ પલંગ માથે, ઘડીક આ શેટી માથે, ઘડીક આ ખુરશી માથે બેહો બાપા, તમારી જેવો માણા મારે આંગણે કેદી આવે. સમય સારો હોય તો નહીં, સમય એનો એ માણા હોય, સમય ફરી જાય ને બંધ કરી બાણું. ખિલોરી વાળો આવતો લાગે, બંધ કરી. આ સમયની વાત. એ તારા આંગણિયા એ પૂછીને કોઈ જન આવે રે, આવકારો મીઠો આપજે રેજી. એક બાળકનું અપમાન ન કરું, નાના નાના છોકરાઓનું અપમાન ન કરું, કારણ કે એમાં ઈશ્વર બેઠો છે. નાના બાળકોમાં ઈશ્વર બેઠો. ઘણા વળી વાતો વટ નહીં કરે, મારી પાસે છોકરું હગડ ન કરે, તારી આંખમાં અગ્નિ છે. વટ ન કરવો, આપણી પાસે છોકરું ન આવે એટલે સમજી લેવાનું મારી ભીતર ક્રોધ ભર્યો છે. આ સંતો પાસે શું કામ જાય માણસ? હે પણ રાતે 11 વાગે બસ ગઈ હોય મંદિરે તો તરત જ કે હાલો ભાઈ પ્રસાદ લઈ લ્યો હો. આપણે ઘરે 11:30 માસીનો છોકરો મહેમાન થયો હોય ને તો કઈ કઈક તકલીફ થાય. અટાણે હોય પણ અટાણે ફોન કરવો જોઈએ ને, આમાં તમારું મારું બેનું જાય તો શું આવી રીતે હોય, તમારી માસીનું શું છે? એટલે સંતોને ધન ધન સંતોની ધારણા બંધ નથી જેના બારણા, હારા નરહા હવને હંગરે એવી મારા સંતોની અમી ધારણા. આ સંતો છે. સંતો છે ને જગતને સંત સરોવર સરોવર ચોથા વર્ષે મેં જેને બીજાને માટે થઈ રહ્યા, બીજા હાટું જન્મે છેલા. આપણે ઘણા વાર કે અમે અમારા છોકરા હાટું તૂટી ગયા, અમે અમારા છોકરા હાટું તૂટી ગયા, તારા છોકરા હાટું તારે તૂટવાનું કોઈ ને બીજા તૂટવા આવે. પણ બીજા માટે તૂટ્યા છે, બીજા માટે માર ખાધો છે, બીજા માટે અપમાન સહન કર્યું છે, બીજા માટે કલંકનો કાળો ડાઘ લીધો છે. એ આ જગતના આ ભારત ભૂમિના એ મહાપુરુષો છે, એની બાપા ધજાવું ફરકે છે ને એને આંગણે મારે ને તમારે મસ્તક ટેકવવા જવું પડે છે. બીજા માટે જન્મે છે ને આપણે માટે આપણે જન્મતા જ હોય છોકરા હાટું. પછી એમ કઈ મારા છોકરા આમ જો અટાણે તો છોકરું એને મુન્નો કહેવાય, મુન્નો મમ્મી ને પપ્પા ટૂંકું આખું. એ ભાઈ બાબો બાબો હાવ ટૂંકું. એલા અમારી ખારેશ ને છે બધાને ખબર છે, ભગવાનની કૃપા 4 5 2 5 7 ભગવાનની કૃપા. અને કોઈ માંદાય ન પડે હો. અટાણે તો એક છોકરું હોય ને જરાક મુહટ માર્યું રિહાઈ જાય આપણે હાન લગી ટીંગાવડે. બાબા હવે હું તને કઈ નહીં કહું, બાબા મારી ભૂલ થઈ ગઈ, રવા દે બાબા, હું કઈ નહીં કહું. તો ગમે એમ બૂ ઉઠાવે તો બાબો આમ બેઠો હોય બારો. હવે વયો જાય વયો જાય નહીં, ફળી આમ બેઠો હોય. એ હિબકે સડી જાય, વયો જાય ભાગ ભાગ. કહે નહીં
પણ માનું પાત્ર મને એટલા માટે વિશેષ ગમે છે, બાપ વયો જાય ને પછી માં આવે. બેટા તારા બાપા ભલે તને ગમે કીધું, હું તને કાંઈ થોડી કહું છું, હાલ દીકરા હાલ. આહા માં, એ અમરમાનું પાત્ર તમે જોવો તો ખરા. ક્યાં બગસરા બગેશ્વર ને ક્યાં પરબની જગ્યા, ઉગાડે પગે માં હાલી જાય, ખંભામાં જોડી સત દેવીદાસ સત દેવીદાસ સત દેવીદાસ આમ હાલી જાય. ખેતરોમાંથી માના ડોટું કાઢીને કેળાને કાંઠે ઉભા રહી. કોઈ કે જોગણ જાય છે, કોઈ કે વિજોગણ જાય છે, કોઈ કે મીરાબાઈ જાય છે, કોઈ કે બે શાદી રહે. અહીં જગ્યામાં કેટલાક દીકરી અમરમાં હમો જવાબ નથી દેતા. હાથમાં હરિનામની માળા, ખંભામાં જોડી અલ્ફી પહેરી છે, માથે વાળ નથી એટલે કાળા લુગડાના લઠુરિયા બાંધ્યા છે. ધરતી હારે નજર છે. સત દેવીદાસ સત દેવીદાસ સત દેવીદાસ બોલે જાય. સમાજ ગમે એમ બોલે એનો હમો હોકારો નથી દેતો. એ 15 દિવસ થયા, 20 દિવસ થયા, માણસો થાકી ગયા. હાસી છે નહીં જાય. માણાના હૃદય પલટા અને મીણા કેવા, આપણે કયો સત દેવીદાસ, આપણે કયો સત દેવીદાસ, સત દેવીદાસ અમરમાં, સત દેવીદાસ માં. અને તેથી અમરમાં કે ભાઈ સત દેવીદાસ બાપા, સત દેવીદાસ બેન, સત દેવીદાસ બાપા, સત દેવીદાસ. આ વાત વિચારવાની, મારા તમારમાં તમારા જીવનમાં ઉતારવાની જરૂર. જીવનમાં દુઃખ સુખ આવવાનું, પણ અમરમાં મને તમને ઈ રસ્તો બતાવે છે કે તમે તમારા રસ્તા માથે અડગ રહો તો અલખ ધણી તમને મદદ કરવા માટે બેઠો છે. તમારે તમારા રસ્તા માથે અડગ રહો તો આ ગાયોને હાસવા વાળા આમાંથી કોકના કોક પુરુષો જાગ છે અને તમને મદદ કરશે. હો, તમને મદદ કરશે. મારો કહેવાનો વાલા મિત્રો, આ સંતોના જીવનમાંથી ઈ લેવાનું છે. તમે અહીંયા કણે આ પૈસા આપો છો, અહીંયા ગાવડી માવડીઓની સેવા થઈ રહી છે. આવું આલીશાન ગાય માટે રહેવાનું સ્થળ છે. પણ ગાયોની સેવા કરનારા વ્યક્તિઓને મારી પ્રાર્થના છે, તમે સેવા કરો છો, તમને સહયોગ દેનારા વ્યક્તિઓ છે, પણ તમે તમારા રસ્તામાંથી અડગ રહેજો. જેમ માં અમરમાં હતી એ રીતે કે દુનિયા કોઈ બોલે તો બોલવા દેજો, તમે તમારા રસ્તામાંથી અડગ રહેજો. ગૌ માતા તમને કાયમને માટે સહાય કરતી રહેશે. અડગ રહેજો. અને એક બીજી મારી પ્રાર્થના છે, ગૌ સેવકો આજે પાટાવાળા છે ને બધા સંયમ સેવકો, એને ગુટકા વિમલ ઊંચે લોકો की ઊંચી પસંદ માનેક છંદ ઈ જરાકનો ત્યાગ કરજો. તમે યુવાન છો, ઘણાને આપણે એમ કહીએ ને ભાઈ આ વ્યસન બંધ કરજો, તો કે મને કઈ ન થાય, મને કઈ ન ભાઈ, કાલે વાકું વળી જાય, વાર ન લાગે. તમે મસાલા વાળું પાન ખાવ, મસાલા વાળી ભાગી ખાવ એટલે દુકાન વાળાને હારું, તમારે હારું બે ને હાલે, ઓને નફો જાજો, તમારે નુકસાન શું, બે નું હાલે ભાઈ. હા, ઈ કોથળી ભરી હોય તો ભલે. માણસ મનથી નબળો છે, માણસ મનથી નબળો છે. બેઠેલી તમામ વ્યક્તિ મહાન છો, તમામની માલિકો સત્વ તત્વ પ્રકાશ ઈશ્વરે મૂક્યો છે. ભીતરની શક્તિને જાગૃત કરો. આપ મહાન છો. તમે એક નથી, તમારી પાછળ તમારી પ્યારી પત્ની, પ્યારા બાળકો, પૂંજની મા બાપ, લાડકવાય બહેનનો આધાર. હે વહાલા યુવાનો, તમે છો, તમારી માથે આ રાષ્ટ્રનો આધાર છે. મિત્રો, તમે નબળા પડી જાઓ તો મારા ભારત દેશને કોણ બસાવી શકશે? મિત્રો, મારી ભારત માતાને કોણ બસાવશે? મારી ગાવડી માનું કોણ રક્ષણ કરશે? આ વિચારવાનું છે. માણા હગા ભાઈને મૂકી કે વ્યસન નથી મૂકી ગયા. અમે અહીં કણે સલતીમાં પડીને તો એ હમણાં સલતીમાં માવો છોડો અમારે, કારણ કે આ રાગનો નિયમ છે, આ તાલનો નિયમ છે, એની હારે જ આમ લડતા હોય. અમે આવડા માઠમાં વગર એ માઠમાં ચાલુ કરીએ. મિત્રો, આપણે ઘણી વખત એવી વાતો કરતા હોય, આપણી જેમ જ આ મહાપુરુષો માના ઉદરથી જન્માતા આજે એની ધજા ફરકે છે અને એના શરણમાં માથું ટેકવું પડે છે. આ બાપુ બેઠા છે, છતાંય હું તમે એના ચરણમાં માથું ટેકવવાનું કારણ શું? સતનો રસ્તો છે એની પાસે, કરુણાનો દરિયો છે એના હૃદયમાં. એટલે અને એ ધર્મની ધજા ફરકતી રાખવા માટે પોતાનું જીવન આપ્યું છે, એટલે એને નમીએ છીએ. આગળ વાત કરું તો વાત એવી છે કે ફોરેમાં ફટકેલી એને ઝૂલે ચડવું પડે, આવેલ અલબેલી એને કોઈ ન પૂછે કાગડા.
પણ ભોરમ ફટકેલી ની અને ચૂલે ચડવું પડે. ઓલી આવલી અલબેલી એને કોઈ નો પૂછે કાગડા. ઘણા મારા મિત્રોનું આટલું મોટું ખોલે ને તો ઉભો કટકો છોડાવ લાખ લાખ લાખ. પાણીપુરી નું વિચારવા જેવું મોટા. પાણીપુરી વજન જાજો, પૂરી પાતળી. વાહ વાહ બેન, એવા તાળીઓના ગગડાથી વધાવજો હો. મારો કહેવાનો મતલબ એ છે, યુવાન મિત્રોને આપણે એમ કહીએ ને કે ભાઈ આવું ન હોય તો કે પણ આ ધંધો એવો રહ્યો ને એટલે આ ખાવી પડે છે. ધંધો હું આપણો ઝાકવું ન શકે? હે, આ સંતો રાતને દી જાગતા હતા એને કાંઈ નહોતી જરૂર પડતી. મિત્રો, તમારી ભીતર શક્તિ છે. તમે થોડોક મનને વિચાર કરી અને રસ્તે ચડાવશો ને તો તમે પણ મહાન જ છો ને મહાન બની શકો. એટલે એક પ્રશ્ન એ છે, માણા હાગા ભાઈને મૂકે વ્યસન નું મૂકે રાજુ, બાપ છોકરાને મૂકી દે, છોકરો બાપને મૂકી દે વયો જા, અને ઘરવાળીને હોત ધણી મૂકી દે વય જા, હું ગમે ત્યાં ગાંઠિયા ખાઈને પીડ્યો રે. અરે એથી વળી જ્ઞાનની વાતો કરે. આજ મતા કાલ ભલે મરી જાય તો ગલોફ કાઢીને ઘોકાવું ના આંગળા ખબર પડે, હમણાં ફટાક્યો થઈ જાય. એવું નથી. મનડું માને ની મમતાળું એનું મારે શું કરવું, દલડું માને ની દગ જાળું એનું મારે શું કરવું. દાસી જીવણે પત્ર લખ્યો તો ભીમ સાહેબને, ભીમ સાહેબે હમે પત્ર લખ્યો, જીવન જીવને જ્યાં રાખી ત્યાં રે, અને ત્યાંથી જીવન સાહેબે રસ્તો ચેન્જ કર્યો. આ બહુ વિચારવાની વાત છે. એટલે ઘણી બધી વાતો કરી અને બીજા રાઉન્ડમાં કદાચ થોડીક વાતો કરશું. હવે ભાઈ કિરણબેન ગઢવીને વિનંતી કરું. હવે આપની સમક્ષ આવે છે કિરણબેન ગઢવી. એમને તાળીઓના ગગડાથી વધાવીએ. ધન્યવાદ, નમસ્કાર, જય ગૌ માતા, સત દેવીદાસ, અમર દેવીદાસ, આભાર, ધન્યવાદ. એ ભાઈ